આ વિડિયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો. ભગવાનને ગાદી પર બિરાજમાન કરવાનો નિર્ણય કરવામાં આવે છે, પણ એમાં સફળતા મળી નથી. છેવટે ભગવાન રામજીને વનવાસ મળ્યો છે. રામ લક્ષ્મણ અને જાનકી વનમાં આવે છે. એ વનની અંદર ઓલો રાવણ આવી અને આદ્ય શક્તિમાં ભગવતી સીતા માતાનું હરણ કરી જાય છે. આ ઇતિહાસ આપણે બધા જાણીએ છીએ, પણ એની અંદરથી આપણે શું મેળવવું બહુ મહત્વનું છે. આપણે શું પ્રાપ્ત કરી લેવું? યહાં બેઠે ને કુછ લેકે ખડે હોના. આ જગ્યા લેવાની નથી, આ જગ્યા દેવાની છે. આ જગ્યા અહીંથી આપવાની જગ્યા છે. આ જગ્યા ધર્મનું કર્મ કરાવવા માટેની જગ્યા છે. તમારા તનને સેવામાં લગાવવા માટેની આ જગ્યા છે. અહીં કહેવાથી તમારું તન કહેવામાં આવે કે તમે સેવા કરો, જો સેવા કરો તો એનું કંઈક અમને પણ મળે છે. તમને કહેવામાં આવે ધનનો ખર્ચ કરો અને તમે ધન ખર્ચ કરો તો એનું પણ કંઈક પ્રાપ્ત થાય છે. મારું તો એમ કેવું છે કે એકબીજાને કહેતા રહ્યો, હાલ ને ભાઈ સેવા કર, હાલ, ભલે તમારું માને કે ન માને. આંગળી ચીધાનું પુણ્ય કીધું છે આપણે, આંગળી ચીધાનું પુણ્ય કીધું છે. ભાગ્ય વિના આ બધી વસ્તુ જો કે મળે એવી નથી, પણ ધ્યાન આપજો. માં ભગવતી સીતા માતાનું હરણ થાય. રામ અને લક્ષ્મણજી ગોતવાન માટે નીકળે. રસ્તાની અંદર વિરાટ નામના દૈત્યનું વધ કર્યો. ખરદૂષણ નામના દૈત્યનો સંહાર થયો. સુતીક્ષ્ણ મુનિ દર્શન આપ્યા. સબરીના દ્વારે પરમાત્મા આવે અને સબરીના દ્વારાથી ભગવાન સબરીને નવ ભક્તિનું દાન દે અને પછી જાય. આગળ જતા હનુમાનજી મહારાજ આવે અને હનુમાનજી દ્વારા સુગ્રીવ સાથે ભગવાનની મિત્રતા થઈ. વાલીનો વધ કરવામાં આવ્યો છે અને સુગ્રીવને કિષ્કિંધાનું રાજ્ય પરમાત્મા દ્વારા આપવામાં આવ્યું. સમય વ્યતીત થવા લાગ્યો. રાવણનો વધ કેવી રીતે કરવો એના માટે દેવર્ષિ નારદ ભગવાનની પાસે આવે અને ભગવાનને કીધું, પ્રભુ આદ્ય શક્તિમાં ભગવતી જગદંબાની આરાધના કરવી પડે અને એ જગદંબાની આરાધના કરવા આસો નવરાત્રની અંદર દેવર્ષિ નારદ દ્વારા દેવી ભાગવત કથાનું ગાન કરવામાં આવ્યું. માં ભગવતી જગદંબાની કૃપા પ્રાપ્ત કરી. હવે ઘણીવાર એવું થાય કે ભગવાન છે ને ભગવાનને વળી આ બધું કરવાની ક્યાં જરૂર નથી. તમે જોજો, ભગવાન રામે આરાધના કરી માં ભગવતીની, અને માં ભગવતીની આરાધના કર્યા પછી નિર્ણય લેવાય અને પછી શોધવા માટે, સીતાજીની શોધ કરવા માટે વાનરોને મોકલવામાં આવ્યા. અને હનુમાનજી મહારાજ આવે, સમુદ્રના કિનારે ઉભા રહે. ભગવાન રામજીનું સ્મરણ કરી હનુમાનજી મહારાજ છલંગ લગાવી અને હનુમાનજી મહારાજ લંકાગઢ જાય. जिमि अमोध रघुपति कर बाना, श्री राम जय राम जय जय राम, तेहि भाति चले हनुमाना, श्री राम जय राम जय जय राम, जिमि अमोध रघुपति कर बाना, श्री राम जय राम जय जय राम, तेहि भाति चले हनुमाना, श्री राम जय राम जय जय राम. हनुमान जी महाराज जब अमोध बाण ने भगवान बाथानु छूटे एम हनुमान जी महाराज छलांग लगावीने जरे निकळ्या અને બરોબર પર્વતના માથે જય ગિરી ચરણ દહી હનુમંતા, ચલા ગયા પાતાલ તુરંતા. પગ મૂકે અને એ હનુમાનજી મહારાજના પગથી આખો ગિરી પર્વત પાતાળમાં વિયો જાય અને અંદરથી બાપ રસ નીકળીને બહાર આવે. હા, આ શક્તિ હનુમાનજી મહારાજ એકાદશ મહારુદ્ર કહેતા સ્વયં પોતે તેને હતું. આને ઓલો કૈલાસ લાવ્યો હતો ને એટલે ભગવાન રુદ્રનું રૂપ ધારણ કરીને હનુમાનજીના રૂપની અંદર આવ્યા હતા. સુબેર પર્વતના માથે બેસી હનુમાનજી મહારાજના સ્વરૂપમાં એકાદશ મહારુદ્ર હનુમાનજી મહારાજે જોયું. લંકની રાક્ષસી રોકવાની કોશિશ કરે. સુંદરકાંડની અંદર બધા અભ્યાસ એનો કર્યો છે, જોયું છે, જાણે છે. પણ મારે ટૂંકમાં તમને વાત કરવાની છે. વિભીષણ સાથે મિત્રતા કરી, મળ્યા. અબ મોહ ભાવ ભરોસે હનુમંતા, बिनु हरि कृपा मिले नहीं संता. अब मोह भाव भरोसे हनुमंता, श्री राम जय जय राम, अब मोह भाव भरोसे हनुमंता.
राम जय राम बिनु हरि कृपा बिल नहीं संता श्री राम जय राम પરમાત્માની મહેરબાની ન થાય ત્યાં સુધી કોઈ સંતના દર્શન ન થાય અને એથી ભગવાનની કૃપા પૂરી ન થાય ત્યાં સુધી સંતને ઓળખી ન શકાય અને એથી પૂરી કૃપા વધે નહીં ત્યાં સુધી સંતના વચનનું પાલન ન કરી શકાય અને એથી પણ પૂર્ણ કૃપા ઉતરે નહીં ત્યાં સુધી સમર્પિત ન થઈ શકાય. સમજે ને સમજાય, ન સમજે ને સમજાય વાતો નથી. માનવા, ઓળખવા, જાણવા, સ્વીકારવા, હૃદયમાં બેહાડવા, વચનનું પાલન કરવું, આ બધા પગથિયા સદગુરુને અને સંતોને. હનુમાનજી મહારાજ આવે, માં ભગવતીને સાથે વાત થઈ. આખી લંકાને ઉલટ પુલટ કરી લંકા જારી, આખી લંકાને હળગાવીને હનુમાનજી મહારાજ પરત આવે, ચૂડામણી લઈને આવે અને આવીને ભગવાન રામજીને આપે. પ્રમાણ ભગવાન રામજીએ કીધું, તુમ મમ પ્રિય ભરત સમભાઈ, તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ કરીને વેટી પડે છે. અને પછી બધા મળી નિર્ણય કરીને પછી ત્યાં નિર્ણય કર્યો કે હવે 18 પદ્મ સેના એને સમુદ્રની અંદરથી પાર કેવી રીતે ઉતારવી. એ સમયે ભગવાન સદાશિવનું આરાધના કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જોજો, શક્તિ શિવ અને શક્તિના સાથ વિના કાર્ય શક્ય નથી. શિવથી શક્તિ અને શક્તિથી શિવ કોઈ અલગ નથી. અને ભગવાન રામચંદ્ર પરમાત્માએ પાર્થિવ લિંગ બનાવી અને મહાદેવની આરાધના શરૂ કરી. પાર્થિવેશ્વર લિંગ, પાર્થિવ લિંગ, આમ માટી આમ કરીને આમ કરો, લિંગ તૈયાર થઈ જાય. ભાવ ઉભો કરો ને ત્યાં ભગવાન આ ભોળોનાથ છે સાહેબ, ગમે એ માટીનો બની જાય. આપણે ઘણી વાર કે શિખર કઈ માટીનો બન્યો છે સમજતો નથી. આ ભગવાને શિખર ક્યાંકથી અલગ લોંદો લાવ્યો છે તારા માટે, કે આ કઈ જગ્યાની કયા નિભાણાની માટી છે કે કૃષ્ણ કનૈયા. પાર્થેશ્વર દાદાની ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે. રામાયણમાં એવું સ્પષ્ટ નથી, પણ ઘણી જગ્યાએ આનંદ રામાયણમાં એકનાથજી મહારાજે લખ્યું છે, બીજા અમુક ગ્રંથોમાં લખ્યું છે કે ભગવાન શિવની પૂજા કરવા અને સ્થાપના પ્રતિષ્ઠા કરવાના માટે બ્રાહ્મણ જોઈએ. તો કોણ? કે શિવ ઉપાસક જોઈએ. કે શિવ ઉપાસક બ્રાહ્મણ બીજો કયો ભૂમંડળમાં? કે રાવણ જેવો અત્યારે બીજો કોઈ નથી. અને પછી રાવણને ત્યાં બોલાવવામાં આવ્યો છે. એમ કહેવાય છે કે રાવણને બોલાવવામાં છે. અમુક અમુક પ્રમાણો લખ્યા છે, જોકે તુલસીદાસજી મહારાજે એવો ઉલ્લેખ નથી કર્યો, પણ રાવણને બોલાવવામાં આવ્યો. રાવણને જેથી બોલાવવામાં આવ્યો ને તેથી રાવણ પછી એની પૂજા કરાવી મહાદેવની, અને પૂજા કરાવી અને પછી ભગવાન રામજીને આશીર્વચન આલે. બ્રાહ્મણ તરીકે છે ને સાહેબ, બ્રાહ્મણ તરીકે આપવું પડે. બ્રાહ્મણનો સ્વભાવ એવો આમ તો સ્વસ્તિ નાહ ઇન્દ્રો બ્રદસ્વાહ, સ્વસ્તિ નાહ મૃગા વિશ્વવેદાહ, સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ, સ્વસ્તિ નો બૃહસ્પતિર્દદાતુ, ધનવાન પુત્રવાન આયુષ્યવાન કીર્તિવાન ભવ, ધનવાન આયુષ્યમાન. આટલું બધું કહે ને પછી બ્રાહ્મણના સોલી 1 રૂપિયો ખખડાવે. કૃષ્ણ બ્રાહ્મણ વિચાર કાંઈ વાંધો નહીં, ચાલે. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે બ્રાહ્મણના હાથનું ચંદન અને માનવ હાથનું ભોજન ભાગ્યશાળી મળે. બ્રાહ્મણ ચંદન કરે ને આમ કપાળમાં, આ ભાગ્ય છે. આ અહીં કંકુ ના કરે. જો કંકુ અહીં કેમ નથી કરતા? આખામાં તીલું કરે ને પીળું, તો અહીં જ કેમ કંકુ? અહીં ન કરાય? અહીં કરતા હોય શું વાંધો આવે? કેમ છોકરા નાના તપકા અહીં કર્યા તમે કાળા, તેથી અહીં કરતા હતા. આ ભાગ્ય છે. અહીંથી એક ઉર્જા સ્વામી સ્વામિનારાયણ ભગવાનની અંદર, અને ભગવાન સ્વામિનારાયણ ભગવાનના ભક્તો તમે જુઓ અહીંયા કપાળમાં ચાંદલો લાલ કરે. તો શું છે કે આખા આપણા શરીરની જે ઉર્જા यहाँ से બહાર निकलती है. તમે અહીંયા તપકું મારીને બેહો ને તો તમારી જે પૂજાની ઉર્જા ને બહાર નીકળે અંદર ને અંદર. એ સત્સંગી જીવન પારાના વઢવાણ સ્વામિનારાયણ મંદિર એના મહંત શ્રેનું આમંત્રણ છે કે મારે 10-12 કથાઓ સત્સંગી જીવન પારાયણ અને શિક્ષાપત્રી ઉપર તમારી પાસે કરાવી છે. મને કે કાલિદાસજી મહારાજ કરો છો? મેં કીધું વ્યાસપીઠ ઉપર બેસી લે એટલે શિક્ષાપત્રી ચાલુ થઈ જાય. કૃષ્ણ રામચંદ્ર ભગવાન કી
કે આપણે કે આવું આનું કે ભણતર તો ભણ્યા સહી જ નહીં. શિવપુરાણને લઈને કે સીધે સીધું તો જોઈએ ખરા, કોક દાડો ઈચ્છા થાય તો વાંચી લઈએ. બેઠા પછી બધું મળે. ઓમ નમઃ શિવાય. રામચંદ્ર ભગવાન કે આ જગ્યાએ નક્કી કરી નથી આવતું કે શું વેપાર કરવાનો, આ છેની દુકાન ખોલવાની કે નક્કી નથી કરાતું એમ. હા, ઓમ નમઃ શિવાય. જેવા ગ્રાહક હોય એવો માલ નીકળે. જેવા ગ્રાહક હોય ને એવી વસ્તુ બતાવે વેપારી. વેપારીને ખબર પડે કે કેવા ગ્રાહક. અહીં તો બધા ભાવિક બેઠા છે. કેટલા અમે એવી કલ્પના નથી કરી કે આપણે બીજા દિવસે પૂરું કરીએ. સિંગા કે તો બધા ભેગા થશે, ચિંતા ના કરો. ભોગીલાલ ને એમને બધાના અંદર અંદર ભાવ બાપુ આનંદ આવે છે. કોઈ પણ બાબત આવે ને ત્યારે એમ ન કે એનું શું કરશું, આદરો તમે તારે, બીજી વાત નહીં. રામચંદ્ર ભગવાન કી. એટલે આ સમાજ અતિ આનંદ, ખૂબ આનંદ. ભગવાન રામચંદ્ર ભગવાન જયારે પૂજા કરવા માટે બેઠા, રાવણ ત્યાં આવે, આશીર્વચન આવે, અને છેવટે રાવણ, તમે કલ્પના કરો રાવણને પછી છેવટે કહેવું પડે દક્ષિણા શું આપવાની, દક્ષિણા એને આપવી પડે. રાવણ જે માગે એ આપવું પડે. ભગવાને કીધું હતું દક્ષિણાની અંદર નિયમ એવો છે, તમારે પૂછવું પડે ગુરુને. તને 60 દાડા ન પૂછો ચાલે, પણ ગુરુ પૂર્ણિમા તો પૂછવું જ પડે કે ગુરુદેવ શું સેવા કરી. 59 દાડા લે જ કર્યું હોય ગુરુ આગળથી, મારે આમ છે ને મારે તેમ છે ને મારું ફરવાનું, મારું ઢાંકણું, મારું પૂછવું કે જ કર્યું હોય. ગુરુ પૂર્ણિમાના દિવસે તને પૂછવું પડે બાપુ શું સેવા કરું, સેવા શું કરવું. તમને સેવાના બદલામાં કોઈ તમને કંઈક મળવાનું હોય એવું બધું. ઓમ નમઃ શિવાય. આ તો શું અત્યારે બધું તંત્ર થોડું સીતારામ થઈ ગયું ને, નહીતર આ ગાયું કપાય સાહેબ, શું વાત કરો છો. ભગવાન બોળિયાનાથની સ્થાપના કરવામાં આવી છે. રાવણ ભગવાનને પાસે અમુક વચનો માંગ્યા છે ત્યાં જવાના માટેના. બાકી રાવણ હવે ખબર હતી કે આને હું અહીંયા લઈ જાઉં તો કામ થાય કંઈ, આમ હું એકલો લડી લઈશ ને તો મજા આવશે, મારી ધરતી ઉપર પગલા તો થાય. અને બીજું તો બરાબર છે, પણ જય ને વિજયના રૂપમાં પોતે હતા અને દુશ્મન ભાવે ભગવાનને ભજન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એટલે ભગવાન પાસે એવી રીતે એને મરવાનું હતું. આ તો બહુ સીધું ગણિત છે, પણ એના દ્વારા આપણે શું પોઝિટિવ લેવું એ આપણે વિચારવાનું છે. અને સજ્જનો, ભગવાન રામચંદ્ર પરમાત્મા દ્વારા જે સ્થાપના કરવામાં આવી એને રામેશ્વર તરીકે આજે પૂજન કરવામાં આવે છે. બોલીએ રામેશ્વર મહાદેવ. અને એ રામેશ્વર મહાદેવનો એક નિર્ણય કરવામાં આવેલો છે કે રામેશ્વર ગંગાજળ લાવી અને આજના દિવસમાં કાવડિયાઓ નીકળે છે. કાવડ લઈ અને પગપાળા, કાવડ લઈને પગપાળા મહાદેવને ચડાવવા માટે ગંગાજળ લઈને જાય. 6 મહિના પદયાત્રા થાય નહીં, કારણ કે વહેલા તો પોગાય ક્યાં ગંગા ઉત્તરમાં ને ક્યાં દક્ષિણમાં. હા, કાવડ લઈ અને મહાદેવના દર્શન કરવા માટે જાય. ગંગાજળ લઈને ત્યાં ચડાવવા જવું. ત્રિવેણી સંગમનું જળ લેવાનું અને એ જળ લઈ અને સીધું રામેશ્વર જવાનું. મારા દબડાથી બેનને આવ્યા શાંતાબાન, કહેતા હતા કે બાપુ અમે હમણાં જઈને આવ્યા ને રામેશ્વર, તો આવડી ગંગાજીની ટબુડી 2,500 રૂપિયા, 2500 રૂપિયા રામચંદ્ર ભગવાન કી અંદર ચડાવવા જવાની. રામચંદ્ર ભગવાન એટલે અમારું એમ આપને કહેવું છે કે ભગવાન શિવજીને જે પ્રિય છે પાર્થેશ્વર પૂજા દ્વારા ભગવાન જેવા રાજી થાય એવા રાજી કોઈ રીતે થતા નથી. અને પાર્થેશ્વર પૂજા એ જ મહાકાલી, મહાલક્ષ્મી, મહા સરસ્વતીની પૂજા છે. પાર્થેશ્વર પૂજા એ જ આધિ વ્યાધિને ઉપાધિને દૂર કરવાવાળી પૂજા છે. પાર્થેશ્વર પૂજા એ જ તમારા સત્વગુણ, રજોગુણ ને તમોગુણને માદિનને ઠેકાણે લાવનારી કથા છે. સજ્જનો, કેદારેશ્વર મહાદેવ નર અને નારાયણ બદ્રિકાશ્રમની અંદર પૂજા કરે અને નર અને નારાયણની પૂજાથી મહાદેવ પ્રસન્ન થઈ અને કેદારનાથની અંદર આજના દિવસમાં કાયમના માટે બિરાજમાન છે. કેદારેશ્વર તીર્થ, રામેશ્વર તીર્થ, અનેક જ્યોતિર્લિંગોની કથા, અતિ દિવ્ય કથા. આવતીકાલે ધનતેરસ. ભક્તો કો શિવ તું નહીં ગભે
निराश ना किया महाराज ने जो चाहा वरदान दे दिया, महाराज ने जो चाहा वरदान दे दिया। जहर पिया जीवन दिया कितना जहर पिया जीवन दिया कितना उदार तू, कितना उदार तू, कितना उदार तू। आयो शरण तिहारी बोले तार तार तू, आयो शरण तिहारे बोले तार तार। कैलाश के निवासी नमो बार बार हूँ, नमो बार बार हूँ। आयो शरण तिहारी बोले तार तार तू, आयो शरण तिहारे बोले तार तार। बखान क्या करूं मैं लाखों के ढेर का, बखान क्या करूं मैं तेरी लाखों के ढेर का। चपटे भभूत में खजाना कुबेर का, चपटे भभूत में खजाना कुबेर का। हे गंगाधर हे गंगाधर मुक्तिदार ओमकार तू, हे गंगाधर मुक्तिदार ओमकार तू। आयो शरण तिहारी बोले तार तार तू, आयो शरण तिहारे बोले तार तार। कैलाश के निवास नमो बार बार तू, कैलाश के निवास नमो बार बार तू। आयो शरण तिहारी बोले तार तार तू, आयो शरण तिहारी बोले तार तार तू। ओमकारेश्वर महादेव की सदगुरु परमात्मा પાર્થેશ્વર પૂજાની મને ક્યારે વાત કરી અને તમને થોડીક વાત કરું, એક મારા જીવન અનુભવની વાત. સુરતમાં સંમત 2045ની સાલમાં મારા ગુરુદેવ ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઉજવવા માટે પધારેલા. રાત્રિના સમયે અમે પ્રભુભાઈ પાંદરી વાળા અમરોલી સુરતમાં રહે એના ત્યાં બાપુનો ઉતારો ધાબા ઉપર મેં સૂતેલા. મારો નિયમ હતો ગુરુજી જ્યાં સૂતા હોય એની જોડે જ સૂઈ જવા જોઈએ. બીજા બધા સેવકો સેવા કરવા વાળા એ ઉતારા પર સૂતા હોય, બીજે સૂતા હોય, પણ હું મને ક્યાંય ભાવે નહીં. રામચંદ્ર ભગવાન કી અને મારો નિયમ કે બાપુના જે રૂમમાં ઉતા હોય ત્યાં જ હોઈ જવાનું, બીજે હોવાનું, સુવાનું નહીં. અને કદાચ જો અંદર ભૂલથી કોઈ વ્યવસ્થામાં બહાર ગયા હોય, બધું હમેટવામાં, બીજા દિવસે ઉતારો બદલવાનો હોય, હમેટવામાં રહ્યા જો ભૂલથી દરવાજો બંધ કરી દે તો ખખડાવવાનું નહીં દરવાજો. મારે ગેડીમાં બન્યું હતું એકવાર. આમ પછી બાપુની સેવામાં ને એમાં રાત્રે બધું સાહિત્ય લગાવેલો મંડપમાં અંદર સ્ટેજ ઉપર સાથે રાખતા હતા, એ બધું હમેટવામાં, માઇક ને બધું છોડવામાં. બાપુ માઇકનો ઉપયોગ ન કરે પણ હું પોતે અમે બધા ભજન કરતા, માઇક રાખતા, ભજન કરતા. તો મને આવતા થોડી વાર લાગી ગઈ. તો અંદર પૂછ્યું બાપુના મોટા ભાઈના દીકરા નવનીતભાઈ, અને એમને પગ દબાવે છે. બાપુ સુઈ ગયા એટલે આ અંદરથી બંધ કરીને એ હોઈ ગયા. હું આવ્યો એટલે 1:10 થયેલી રાતના. આમ જોયું બાપુ સુતા છે. નવનીતભાઈ આમ જગાડો નવનીતભાઈને તો જાગી જાય. નવનીતભાઈ ન જાગે કદાચ, પેલા બાપુ જાગી જાય. પછી મને એમ થયું કે જો જગાડીશ તો ગુરુજીની નિંદ્રા બગડશે. આપણે બેહો નહીં આ દરવાજે બેસીએ. પછી બેઠા બેઠા ગુરુ મંત્રનો જાપ કર્યો. લગભગ 3:30 થયા છે અને બાપુ પોતે જાગ્યા. અને બાપુ ઉઠે ને ગમે ત્યારે અડધી રાતે, હું આમ એનું અભિમાનથી નહીં પણ એક ગૌરવ સાથે કહું, પથારીમાંથી બેઠા હતા એટલે એ રામ શબ્દ બોલે ને તરત બીજો શબ્દ કાળું એમ કરીને બોલે. કાળું તો હું તો બહાર બેઠેલો, જાગતો જ તો હું તો બેઠો જ તો. મેં કીધું બાપુ બહાર છું. આમ જોઈને ઊભા થઈને આવીને દરવાજો બોલે ને બેઠો તો ઊભો થયો.
પગે લાગે, કેમ બહાર બેસી રહ્યો? મેં કીધું, બાપુ આપને જાણ જ છે ને, આપ જાણો છો એમ, આપને ખબર છે. અને મેં નક્કી કરેલું છે સુઈ જવું તો તમારી પથારીની આજુબાજુ સુઈ જવાનું, બાકી હુવાનું નહીં એમ. અને ત્યાર પછી મારા પર કૃપા એવી થઈ કે ગમે ત્યારે સૂતા પહેલા પાછા યાદ કરે, જોજો પેલો ક્યાં ગયો છે, આવ્યો નથી કેમ, કોઈ કામમાં છે ને? આવે નહીં ત્યાં દરવાજો બંધ ન કરતા, રામચંદ્ર ભગવાન કે આવે ત્યાં દરવાજો બંધ ન કરતા. અને સુરતની અંદર બરોબર પરોડીએ 3 વાગે ધાબા ઉપર સૂતા હતા ને વરસાદ ઝરમર થોડો પડ્યો અષાઢ મહિનાની અંદર. ગુરુ પૂર્ણિમા પહેલા અમે ગયેલા, અઠવાડિયા 10 દિવસ પહેલા. અને જેવો વરસાદ પડ્યો એટલે જાગૃત થયા ને અંદર આવતા રહ્યા. પછી બાપુ ખુરશી પર બેઠા. મેં બાપુ 3 વાગ્યા છે હજી તો બાપુ કે ના, હવે તો સૂવું નથી, થોડી વાતો કરવી છે. પછી ગુરુજી ખુરશીમાં બેઠાનું બાજુ નીચે બેઠા એ લોકો જેમ આપણે બાપુના પગ દબાવતો હતો બેઠા. અને પછી ગુરુજીએ જે વાતો કરી એમાંની એક વાત પાર્થેશ્વર પૂજાની પણ હતી. એમને જણાવેલું કે બેટા જુનાગઢની અંદર જયારે ભરતવન ને સીતાવનની વચ્ચે બાપુ એમ કહેતા પોતે જયારે ગયા ત્યારે ભરતવન ને સીતાવનની વચ્ચે એમને જયારે તપશ્ચર્યા કરી અને એ તપશ્ચર્યાને અંતે પહેલી વાર ગયા 18 વર્ષ પછી, અને પછી બીજી વાર ગયા 6 મહિના આવીને પાછા ફરતી 21 વર્ષની ઉંમરે ફરતી ગયા 3 વર્ષ પછી. નિર્ણય કરીને ગયેલા કે આ વખતે શરીર પાડી દેવું છે, હવે નથી બીજું કઈ કરવું. સદગુરુ કરવા માટે બહુ ફર્યા બાપુ. એમ કહેતા, મેં પૂછેલું બાપુને, બાપુ અમને તો આવા ગુરુ મળ્યા, પણ હવે આપના ગુરુ કોણ હે? કરણનગરમાં પ્રોગ્રામ હતો બાપુનો. રાત્રે સેવા કરતો તો 2:30 વાગેલા. મને વિચાર આવ્યો કે ગુરુજી, મારા ગુરુજીના ગુરુ કોણ હશે? અંદરથી માથું દબાવતો હતો બાપુ. 2:30 થયેલા. એકદમ આંખ ખોલી. મને કે બેટા શું વિચારે છે? મેં કીધું બાપુ કાંઈ નહીં. મને કે તું જે વિચારે છે ને ઓલો બટુકા સવારમાં પૂજા કરતો વિચારતો હતો. એટલે બટુકને લઈ લેજે ને આપણે જઈ સાંજે નાવાના માટે જઈને ત્યાં વાળીએ જઈને વાત કરીશું. અને પછી કરણનગરમાં મોહનભાઈ મિસ્ત્રીના ત્યાં ઉતારો હતો, ત્યાં બહાર આવીને વાત કરેલી કે ભરતવન ને સીતાવનની વચ્ચે પૂજ્ય બાપુને સ્વયં મહાદેવજીએ સંતના વેશમાં આવીને ગુરુ મંત્ર દીક્ષા આપેલી, સ્વયં ઘોડિયાની. અને એને આપી અને એ સમયે એ મહાદેવજી સ્વયં જે જ્યોતિર્લિંગ સ્વરૂપ જેને કહેવાય એનો મહિમાનું ગાન કરતા પાર્થેશ્વરની પૂજાનો મહિમા એને જણાવેલો. અને પૂજ્ય બાપુએ એ પ્રસંગને યાદ કરી અને સુરતમાં મને તેદી વાત કરી કે બેટા સમય આવે એટલે પાર્થિવ શિવલિંગની પૂજાનો તમે આરંભ કરજો. સમય આવે ત્યારે પાર્થેશ્વર શિવલિંગની પૂજાનો આરંભ કરવાનું મને એમને જણાવેલું. અને એ પાર્થેશ્વર શિવલિંગની પૂજા જે મેં આપણે વાત કરેલી કે મારી જનેતાએ 24 વર્ષ સુધી મારા જન્મ પહેલા કરેલી, 24 વર્ષ સુધી 5 દીકરીઓ 5 બહેનો હતી મારે. પછી બાપુને પ્રાર્થના કરેલી મારા માતા પિતાએ. મારા પિતાજીને કે 24 લાખ ગાયત્રીનું પુરુષચરણ તમે કરો અને દીકરાનો જન્મ થશે. 24 લાખ ગાયત્રીના જેટલા પુરુષચરણ કરશો ને એટલા દીકરા થશે એમ કીધું. 24 લાખ ગાયત્રીનું પુરુષચરણ કરવું એટલે એ પોતે શિક્ષકની નોકરી કરતા હતા. 4.5 વર્ષ સુધી પેલું 24 લાખ ગાયત્રી કરતા 4.5 વર્ષ થયા. અને એ 4.5 વર્ષ દરમિયાન મારા પિતાશ્રી એમ કહેતા કે સાંજના ટાઈમે દૂધ લાવતો એક શેર પેલા શેરનો આંકડો હતો ને 500 ગ્રામ ને એવું 200 ગ્રામ નહોતું. એક શેર મારા પિતાજી કે દૂધ લાવતા અને દૂધ લાવીને અડધો શેર દૂધ પોતે રાત્રે પીને સૂઈ જતા અને બાકીનું દૂધ જમાવી દેતા. અને એ જમાવેલું દૂધ એનું દહીં થઈ જાય એટલે સવારમાં કાયમ 10 વાગે સ્કૂલ જતા, શિક્ષકની નોકરી કરતા પહેલા 10 વાગે દહીં ખાઈ લેતા. એક શેર દૂધ અડધો શેર સાંજે પીવાનું અને અડધો શેર દૂધનું દહીં બને એ લેવાનું. આવા 4.5 વર્ષના ઉપવાસ સાથે 24 લાખ ગાયત્રીનું પુરુષચરણ કર્યું. અને પછી જન્મ થયો અને પછી તો બધા ઘણી મારી કહાની
પણ એ 4.5 વર્ષ થયા એટલે અતિરુદ્રમાં અત્યારે એ વખતે શું ગાયત્રી પુરુષ ચરણ પૂરું થાય પછી એનો હોમાત્મક યજ્ઞ કરવો પડે. અમે જૂની કાકાના બધા આશ્રમ બેઠા હોય ને એટલે બધી વાતો નીકળી, ભલે ને પછી એકલા બેઠા હોય જૂની વાતો નીકળે ખૂબ, એટલે પછી આનંદ આવે કે વાતો કરીએ. તો યજ્ઞ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને યજ્ઞ કરવાનો હતો ત્યારે પૂજ્ય બાપુને આમંત્રણ તો હોય જ. મારા પિતાશ્રી અને પેલા બંને મિત્રો હતા. 18-19 વર્ષની મારા પિતાજીની ઉંમર હતી, મારા ગુરુજી 14 વર્ષની ઉંમરના હતા, તેથી મિત્ર હતા. અને પછી કે ભગત શું કરશું? બાપુ યજ્ઞ કરવાનો છે. યજ્ઞનું મુહૂર્ત આપવામાં આવ્યું. એ વખતે 2.5 વર્ષની ઉંમર હતી મારી, એવું કહેતા. ત્યાર પછી યજ્ઞ કર્યો, થોડા દિવસ પછી યજ્ઞ કરેલો. 2.5 વર્ષની ઉંમર થઈને પછી યજ્ઞ કરવામાં આવ્યું. યજ્ઞની અંદર કેટલાક ભૂદેવોને આમંત્રણ આપવામાં આવેલું હતું અને એમાં સૌથી મોટી જવાબદારી અમદાવાદની અંદર પ્રભાશંકર ભરી કાંઈ કરી અને મહારાજ સમાજના કર્મકાંડી બહુ વિદ્વાન એને આમંત્રણ આપવામાં આવેલું. એ વખતે ટેલિફોનની કંઈ આવી વ્યવસ્થા નહીં. હવે યજ્ઞના 2 દિવસ પહેલા સમાચાર આવ્યા માણસ દ્વારા વ્યક્તિગત કે ભાઈ પ્રભાશંકરભાઈએ કેવડાવ્યું છે આવો યજ્ઞ કરવો હોય તો દક્ષિણા 351 રૂપિયા ઓછામાં ઓછી લેવામાં આવશે. હવે આજથી 50 વર્ષ પહેલા 351 રૂપિયા એટલે મોટા થયા ને. એટલે મારા પિતાજીએ ગુરુજીની વાત કરી કે બાપુ જે ભૂદેવો આવવાના હતા અને જે બ્રાહ્મણ દ્વારા યજ્ઞ કરવાનો હતો, જે મુખ્ય આચાર્ય હતા, એને આવી માગણી કરી છે. અને હવે તો કે ભગત કાંઈ વાંધો નહીં, ભજનમાં બેસી જાઓ, બધું થશે. રાત્રે વ્યાખ્યાન કર્યું. હવે સવાર રાત્રે વ્યાખ્યાન થાય છે, એક જ દિવસ આડો છે ને યજ્ઞ કરવાનો છે. બાપુને બીજા દિવસે પૂછ્યું, બાપુ કે ભગત ચિંતા ના કરો, કાલ યજ્ઞ છે ને બધું થઈ જશે. અહીં બીજા બ્રાહ્મણો છે ખરા કે? હા બાપુ, હોમાત્મક કર્મ કરે એવા તમે બાજુમાં બેસાડો તો મંત્ર બોલે તો આહુતિ આપવા વાળા બીજા ભૂદેવો મળી રહે. સારું. સાંજ પડી અને એક મહાત્મા આવ્યા. તૂટેલી પોતડી જેમ પહેરી હોય ને, એકલ વડી પહેરેલી, ઢીચણથી થોડી ઉતરેલી, ઉગાડા પગ, હાથમાં એક નાનું એવું કમંડળ, એક ઝોલી જેવું બગલથી જેવું ભરાયેલું, હાથમાં જેડીયો. કોઈને આવીને પૂછ્યું કે યો ભક્તરાજ કા ઘર કિધર હે? ઓ નરસિંહ ભગત કા ઘર. ગામમાં, આજુબાજુના ગામમાં ગમે ત્યાં સાધુ સંતોની મંડળી આવે કે ગમે તે નીકળે અને કોઈ પૂછે કે અહીં કંઈ રહે એવી જગ્યા ખરી? તો કે અહીંયા 2 કિલોમીટર સેટું છે, આમ તો દેખાવાળા 2 ગાઉ સમજ્યા. ભગત છે નરસિંહ ભગત, ત્યાં ઉતારો થાય હોય. ગમે અડધી રાતે ગમે આવે, ઓમ નમે શિવાય, રામચંદ્ર ભગવાન કી જય. એમના જમાનાની અંદર 350 ઉપર એમને કથાઓ કરેલી. ગંજેડા પાસે પેઢડા ગામ છે, પેઢડા નરસિંહભાઈને ખબર છે. એ પેઢડાની અંદર મને ખબર છે, હું 7 વર્ષની ઉંમરની મારા પિતાજી કથા પૂરી કરી ભાગવત, અને એવી અદ્ભુત કથા થઈ. એ પેઢડાના જે પટેલના ત્યાં કથા કરવામાં આવી. મારા પિતાને અંદરના ઓરડામાં લઈ ગયા. પેલો મજુ હતા ને, મજુ પહેલા તો મજુ, એ મજુ કહેવાય. મજુ એને ખોલ્યો અને મજુ ખોલીને પછેડી પાથરી એ પટેલે, અને પછેડી પાથરીને મજુ અંદરથી રોકડા રૂપિયા અસલ ચાંદીના એ રોકડા રૂપિયા કાઢીને મારા પિતાજીને કીધું, ભગત આ પટારામાંથી તમારી મોજ આવે ને એટલું તમારે ગહણી બાંધી જવું છે. તેથી મારા પિતાજીએ કીધું હતું, ભાઈ મને તો સરકારનો પગાર મળે જ છે, પ્રાથમિક શાળાનો શિક્ષક છું, તારી જો ઈચ્છા છે તું કહેતો તું આમાં કાઢું ખરો. કઢાયું છે. અને એ ગહાણી બાંધ્યા પછી મારા પિતાજીએ કીધું કે ડાકોરની અંદર ચાલતા અન્નક્ષેત્રમાં આ રૂપિયા વાપરી નાખજો રામચંદ્ર ભગવાન. આ વાવેતર કરેલા નારણભાઈ, આ વાવેતર કર્યા. મિત્ર ભાગવત કાલિદાસ મહારાજને આવડે જ નહીં, આ સીધું ગણિત છે. આ વાવેતર જે છે એ વાવેતર ઉગી રહ્યા છે.
यज्ञ કરવા એ મહાત્મા આવ્યા પડી ટોટલી પૂછતા પૂછતા ભગત કા ઘર કીધર નરસિંહ ભગત કા ઘર કીધર આવ્યા. પછી તો એક બાજુ આસન આપ્યું, પાણી આપ્યું, જલપાન કર્યા. તો સીધી યજ્ઞશાળા, અત્યારે હાલ આપણે દેખાવાળા ઉપર ગામમાં જે આશ્રમ છે ને યજ્ઞશાળા ત્યાં બનાવેલી ચુની કાકા, એ યજ્ઞશાળા એ ત્યાં બનાવેલી યજ્ઞશાળા. ત્યાં આવ્યા, કુંડ બંડ બધું જોયું, બધી વ્યવસ્થા બરોબર હતી. એને પૂછ્યું કે મહારાજજી यहाँ कौन ये पूजा कराने वाला है? तो कि बाप जी अभी ये तो गुरुदेव ने खबर है. अच्छा अच्छा ठीक है कोई बात नहीं. फिर हमारा पिताजी बापू ये बुलाया कि भगत क्या એટલે મહારાજ से कोई આવ્યા છે? એને પૂછી જુઓ ને કે તમને વિધિ આવડે છે? મારા પિતાજીએ પૂછ્યું કે બાપજી आप ब्राह्मण लगते हो और आपके मुख पे भी तेज भी ब्रह्म तेज जैसा है, यदि आप पूजा कराते हो यज्ञ आदि कर्म तो आप कराओगे? हाँ अच्छा आपकी तमन्ना है तो कराएंगे. પછી ગુરુજીને વાત કરી મારા પિતાજી કે બાપુ હા પાડે છે. પછી બ્રહ્માનું આસન તૈયાર કર્યું અને પછી સાહેબ બેઠા. મારા બાપુ પણ મને કહેતા, મારા પિતાજી કહેતા, પણ મારા ગુરુદેવે પણ કીધેલું. આમાં એક નહીં ઘણા અનુભવો થયા. અને એને જે વિધિ કરાવી સાહેબ, યજ્ઞાદિ વિધિ, પંચકેશ ઉતારવા સહિતની વિધિ, 4.5 વર્ષની જે દાઢીના રાખેલા હોય ને, પંચકેશ ઉતારવા માટેની પણ વિધિ હોય છે મિત્રો. યજ્ઞ પૂરો થાય પછી હાથે વાણંદમાં જાઓ તમે કરાવી નાખો એ નહીં. પંચકેશ ઉતારવાની કાયદેસર વિધાન છે, મંત્ર સાથે, વેદોક્ત મંત્ર સાથે. હા, પંચકેશ ઉતારવા સહિતની સાહેબ વિધિ પરિપૂર્ણ થઈ અને પછી દક્ષિણા હાલવા માટે બાપુભાઈ મારા પિતાજીએ કીધું કે બાપુ દક્ષિણા, કે ભગત મોજ આવે કરો. પેલો 350 કહેતો હતો ને, એનાથી મોજ આવે એટલી બધું હાલો હાલો મેળાવે. અને એ વખતે પાટીદારો બધા ઝાલાવાડી પટેલો, આપણા દારજી પટેલ, મનજી પટેલ, સદાત પુરાણા, આજુબાજુના અશોકનગર ને બધાના, એ રોજ રાતે મારા પિતાજીના 10 ગાઉથી રોજ રાત્રે પગ દબાવવા આવતા, વાળા કાઢેલા આજુબાજુના ગામડાવાળા આવી સેવા કરે. પણ હું કરું છું ક્યારે મગજમાં રાખ્યું નહીં. અને દક્ષિણા જ્યારે હાલવા માટે આવ્યા મારા માતુશ્રીને બે, ત્યારે એમને ભગતજી મેં કોઈ દક્ષિણા નહીં લઈને આવ્યા, મેં તો અચાનક આ ગયા હું ઓર લે મેં તેરે કો કુછ દે રહા હું એમ કરીને એને એની ઝોલીમાંથી રોકડા ચાંદીના 11 રૂપિયા કાઢીને આપ્યા. એ હજી પણ એ અમારી પાસે હાચવીને પડ્યા છે અમને. એટલે આ ધન સંપત્તિના કારણે પણ સંતના, અને હાંજ પડીને પછી તો કે હવે મુझे વિદાય દેજો દૂસરે દિન, બીજા દિવસે. અને મહાત્માને વિદાય આપવાની થઈ, ધામધૂમથી વિદાય. અમારા ગામમાં મહાદેવ છે, મહાદેવ પહોંચ્યા ને એટલે મહારાજજી કે બસ આપ સબ લોગ અબ વાપસ ચલે જાઓ, અબ મેં ખુદ ચલા જાઉંગા. બધું કીધું પણ કોઈ વાહે જવા દીધા નહીં. અને થોડીક ગયા અને વેળાઈને જ્યારે પાછા આવ્યા, તારા ગુરુજીએ પૂછ્યું ભગત કેવી વિધિ થઈ? બાપુને પેટીને પછી ખૂબ રડ્યા મારા પિતાજી. એ ભગત આ કોણ હતું ખબર છે? તપાસ કરી આવો છે. પછી તો દેત્રો સુધી ઘોડા દોડાવ્યા ને સાયકલ દોડાવી, મહાત્મા એટલા મળ્યા. અને મારા ગુરુદેવ કીધું કે નારાયણ આવીને ભગત તારા યજ્ઞ કરાવી. એક પ્રશંસાની વાત નથી, પણ એક સત્ય ઘટના હું તમારી પાસે કહી, એક સાચા વિચારો. અને એ સદગુરુ પરમાત્માએ આવી વાતો પણ કરેલી. અને સુરતની અંદર મને પાર્થેશ્વર પૂજાનો મહિમા એમને પરોડીએ સમજાવ્યો. સમય જવા દેજે, સમય થોડો જશે. અને સમય ગયા પછી એવો સંકેત થાય તેથી પાર્થેશ્વર દાદાની પૂજા કરજે. અને પછી અમારા રાણીપની અંદર એક હરિઓમ દાદા કરીને છે, બહુ મૂર્તિ સાહેબ, અડવા ન દે કોઈનો. મારા રહોડામાં કોઈ નહીં એના સિવાય, કોઈ નહીં. ગમે તે વ્યક્તિ આવ્યો ને કોઈ નહીં સાહેબ, નો એન્ટ્રી. બ્રાહ્મણના ઘરે પોતે રસોઈ બનાવતા હોય એ ઘરવાળાને અંદર પ્રવેશ નહીં. ઓમ નમઃ શિવાય. આટલું પવિત્રતા વાળું જીવન એમ.
અને એને મને એકવાર વાત કરી, મને કે બાપુ પાર્થેશ્વર પૂજા કરીએ તો, અને મને બાપુનો સંકેત યાદ આવ્યો. મારી જનેતાને વાત કરી, મેં કીધું માં આ પાર્થેશ્વર પૂજા કરવાનું કહે છે, તો બેટા તારા જન્મ પહેલાં 24 વર્ષ સુધી મેં પૂજા કરી છે, તો કીધું હવે ચાલુ કરવી છે. અને પછી શરૂઆત કરી, નિર્ણય કર્યો કે જ્યાં સુધી આ ખોડિયામાં પ્રાણ હોય ત્યાં સુધી દર શિવરાત્રિએ ભગવાન શિવના શિવલિંગ બનાવીને પૂજા કરવાની. અને હેતુ એક લઈને બેઠા છીએ, ગૌ માતા રાષ્ટ્રીય માતા પ્રસિદ્ધિ પ્રાપ્તિ અર્થે. અને એના અનુસંધાનમાં આપ સર્વેને જણાવું કે જ્યાં જ્યાં જઈએ ત્યાં રીતે બોલ્યા છીએ. આપ સર્વેને પણ ખબર છે, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરો. જો સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો જરૂર સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવો.